હે બા, હા બેટા. આવું હું કહું તમને, આપણે આ કેશવભાઈ પાસેથી 50,000 રૂપિયા લીધા છે, એ કેમ કરીને ચૂકવશું? બેટા, એ પૈસા તો આપણે જમીનની સામે લીધા છે ને, દઈ દેવું. આપણે લીધા છે તો દૂધે ધોઈને દેવું. હા, અટાણી નથી આપણી પાસે, પણ પણ બા, દઈ દેવું. આપણે બે માં દીકરી દાડિયું કરીએ છીએ, આપણી પાસે નથી કઈ ઝાઝું. મને તો ચિંતા થાય છે, કેમ આપશું, કેમ પૂરા પડશે? હા બેટા, એ વિચાર તો મને આવે છે. આપણે બેવ માં દીકરીઓ મજૂરી કરીએ અને એમાંથી જે પૈસા આવે એમાંથી તો ખાલી ઘર ખર્ચ નીકળે. બસત તો જરાય થાતી નથી. પણ તું ઉપાધિ કરમાને, ભગવાન છે ને આપણી ભેળો, થઈ જાય ધીરે ધીરે. હા બા, ઈ તો છે, પણ હું શું કહું, આપણે કોકની જમીન ભાગવી રાખી લઈ તો? ભાગવી જમીન રાખીને એ વાવીને એની જે ઉપજ આવશે એના અડધા રૂપિયા એને ચૂકવી દેવું, અડધા આપણે ઘરમાં વાપરવા રાખશું, અને બીજા પૈસા બાકી રહે એ બીજે વર્ષે આપી દેવું. લે બેટા, આ વિચાર તારો હારો છે. આ વિચાર મને કાં નો આવ્યો? હા, હાચી વાત છે. પણ છે ને, એક કામ કરીએ. હા બા. આપણે ઓલા પસાભાઈને મળી આવીએ. હા. અને પસાભાઈને આપણે વાત કરીએ કે તમારી જમીન અમે ભાગવે લઈએ, અને એમાંથી જે પણ કઈ પૈસા આવે ને એ તમારે અમને દેવાના, અમારા ભાગના. અને એમાંથી આપણે ઘરે હલાવશું અને ઓલાને મોઢે મારશું પૈસા. એમ જ કરી બા. સરસ હો મારી દીકરી. હાચશે એવો દીકરી કોની શું બા? મારી. પણ જો મને વિચાર ન આવ્યો, ઈ તને આવ્યો. અને બા, હું શું કહું, આ અટાણે ઘોર કળિયુગ હાલે છે, અટાણે કોઈનો ભરોસો કરવા જેવો નથી. આ કેશવભાઈ આપણી જમીન અડપી લે તો શું કરશું? એની કરતા આપણે હટ કાંઈક કરીએ બા. હા બેટા. અને તમે જ કહેતા હતા ને, આ કેશવભાઈ તમારો ભત્રીજો ને મારો ભાઈ થાય છે, પણ અટાણે હગા ભાઈનો વિશ્વાસ કર્યા જેવો નથી. હા, વાસી વાત છે બેટા. આમ તો એને આપણું ઘર સુખેથી હાલતું હતું, પણ આ જો ને, તાર બાપુ માંદા પડ્યા, અને એવા માંદા પડ્યા, એવા માંદા પડ્યા કે આપણે આપણી જમીન આપીને આપણે 50,000 લેવા પડ્યા. ને 50,000 લઈને ત્યાં દવાખાનું કર્યું, આટલી દવાઓ કરી, તોય જો કેવું થયું. પણ એમાં તારા બાપુનો તો કાંઈ દોષ નહીં ને બેટા? અરે બા, એને માંદગી જેવી આવી, તેમાં ઈ શું કરે? અરે બા, અત્યારે સમય એવો હાલે છે, કોણ શરીરનું થોડું કઈ નક્કી છે, કોણ કઈ માંદું પડી જાય? જિંદગીનો શું ભરોસો બા? સાચી વાત છે બેટા. હવે જે ભગવાનને ગમ્યું એ હાસું. હા બેટા, તારા બાપુ તો વયા ગયા, અને જો હવે તારી એ પરણવાની ઉંમર થઈ ગઈ છે, તો તારા હારું મારે ઘર જોવું પડશે, હારું ઘર જોવું પડશે, તારું મારે ઠેકાણું કરવું તો પડશે ને બેટા? અરે બા, તમે હું આ મારી પરણવાની વાત લઈને બેહી ગયા ટાણે? મારે ક્યાંય જાવું નથી, મારે લગ્ન કરવા જ નથી, મારે તમારે ભેગું જ રહેવું છે ને તમારી સેવા કરવી છે. બેટા, બેટા મને એક વાતનો જવાબ દે. આ દુનિયામાં રાજા હોય કે રંગ હોય, કોની દીકરીઓ ઘરે બેઠી છે? એ વખત આવે એને પરણાવી તો પડે જ ને બેટા. અને સાંભળ, પાછું તારું રૂપ તો જો કેટલું છે, અને એમાં પછી તારા લગ્ન ન કરવું, અથવા તો તું ના કે મારે લગ્ન નથી કરવા, તો આ ગામના મોઢે કઈ ગણના બંધાય? બધી વાતું કરશે કે એવું તે શું હશે કે આ ડોહીએ એની દીકરીને પરણાવી જ નહીં. અને બેટા, મારે એવા કોઈના મેણા ટોણા વાતો નથી સાંભળવી. એ વખતે છે ને, દીકરી એના ઘરે બારે થઈ જાય ને એટલે માવતર ને શાંતિ. પણ બા, દુનિયાના મોઢે થોડી ગવણા બાંધવા જવાય, તમે કયો છો એ હાસું છે, પણ મારે થોડું કઈ દુનિયાનું જોવાનું છે, મારે લગ્ન નથી કરવાનું. તમે એકલા છો, અને હજી તો આપણી માથે પૈસાનો કેટલો ભાર છે, બધો બા ઉતરી જાય ને પછી આપણે કઈક વિચારશું. હજી તો બહુ વાર છે, હજી તો મારી ઉંમર ક્યાં થઈ છે? હું ઉંમર ક્યાં થઈ છે? આ 18 પૂરા થઈ ગયા, અને હવે જો આવતા મહિને તારે 19મું બેસે. ઉંમર તો થઈ જ ગઈ ને. અને આ છે ને કઈ શહેર થોડું છે કે 25 વર્ષની છોડીયું થાય અને નોકરી કર્યા કરે ને પરણે ને? આ તો આપણું ગામડું છે.
એ જેટલી સોડિયું નાની હોય ને લગ્ન થઈ જાય ને નક્કી થઈ જાય ને એ હારું. માવતરના માથેથી ભાર ઉતરે બટા. બા એટલે હું તમારા ઉપર ભાર સૌ એમ જ છે ને? એમ નત કેતી, તો સમજતી નથી ને. ભાર એટલે લગ્નનો ભાર ઉતરે. દીકરીઓ કોઈ દી માવતરને ભારે પડે? કોઈ દી ન પડે બટા. અને તું ઉપાધિ કરમાં જો તે હમણાં મન ન કીધું કે શરીરના કાંઈ ભરોસા નથી. કાલ સવારે માન કે મારે ભગવાનનું તેડું આવે ને હું વહી જાઉં અને તાર લગ્ન ન થયા હોય તો માડી આ દુનિયા તો તને ફૂલી ખાય. એવું બોલો માં બા, તમારે ક્યાંય જવાનું નથી. આપણે બે મા દીકરીના હારે જ રહેવાનું છે. અને હું તમને મૂકીને ક્યાંય જવાનું નથી. અને તોય મને પવણાવવી હોય ને તો હજી બહુ ઝાઝો વખત છે આપણી પાસે. એ ખોટી જીદ નથી કરવી. હું જેમ કહું ને એમ કર. હવે એટલા બધા રિહાવમાં એ તમે જેમ કહો ને એમ હું કરે. પણ હા, આ કેશવભાઈ નો કારભાર માથેથી ઉતરી જાય ને પછી એને તો ઉતરતા ઉતરતા હજી વરસ 2 વર્ષ થઈ જાય. પણ હું તારું જોણ તો જોતી થાવ. રખે ને જો કઈ સારું ઘર મળી જાય ને તો બેહી જવાનું. અને એને કેવું કે અમે લગ્ન છે ને 2 વર્ષ પછી કરશું. પણ એકવાર તારું નક્કી તો થઈ જાય ને બટા. એ હારું બા, જેમ કયો એમ. અને હાલો હવે દવણા દળવાનું બાકી છે. ડબ્બામાં લોટ થઈ રહ્યા છે. હું દવણા દળાઈ આવું અને તમે આરામ કરો ને. બાર મંદિરે જાવ જ જઈ આવો. મારે મંદિરે અત્યારે કયું મંદિર ખુલ્લું હોય? મારે મંદિર નથી જાવું. મારું ઘર જ મારું મંદિર છે. એવું હશે ને તો તું દવણું મૂકી આવ અને આવે ને પછી તું ચા બનાવી દઈ ને પછી હું વાડીએ આટો મારી આવું. એ હારું બા. કહેવાય છે કે આ તો મારી દીકરી છે. પણ હાચું કહું ને, આ મારી દીકરી તો મારો દીકરો થઈને ઊભો રહ્યો છે. મને કેવી સલાહ દેશ છે? મારા મનમાં વિચાર ન આવતો ઈ વિચાર એને કીધો. હવે છે ને વખત મળે ને એટલે પસાભાઈ ત્યાં જઈ આવવું અને વાતચીત કરી આવું. સોનલ, હા બા, તે મને વાત કરી હતી ને હાચી હતી. આ જો ભાગવે જમીન લીધી તો જો કેટલા સરસ મોલ થયા છે. અને આની ઉપજ આવે ને એટલે ઓલા કેસુડાને દઈને આપણે થોડુંક તો હળવું થઈ જાય. ખાલી ઘર વાપરવા પૂરતા પૈસા રાખશું, બાકી કઈ રાખશું નહીં. બધા એને દઈ દેવું. એ હા બા, તમે કાંઈ ઉપાધિ કરો માં. આમ જો તો ખરા કેટલી ભગવાનની દયા થઈ છે આપણે. બધું સારું થઈ જાય ને એના રૂપિયા સુકવાઈ જાય. હા, અને ઓલું કહેવાય છે ને કે જેના મન ચોખ્ખા હોય ને એને કોઈ દી ભગવાન નારાજ ન કરે. એમ કહું છું આ ઉઘાડ થયો છે ને હવે સડ ભેગા થાય. ઘરે બધા કામ બાકી છે. પાછો વરસાદ આવશે પાછું રોકાઈ જવું પડશે. ધીમા હાલો. તમારે તો પાછો હાલો એટલે કેમ બાથી જ લેવું એમ જાવ. ઓલું ન્યા કોણ દેખાય છે? રોજડું નથી ને? એરું નથી ભાઈ હવે. ના રે ના બા, મને કોક કાંઈ હશે ઈ હેઠે કામ કરતું હશે કોક. એ આ તો ઓલા બે શું કરે છે? હાલો તો કાંઈ નહીં બા, હાલો ઉતાવળે પગે જાય આપણે. હાલો હાલો હાલો. એ સમજુબા, એ સોનકી, આ અમારા હેડામાં હું કરો છો? તમારું હેડું એટલે? તમારો હેઠો એટલે? અમારો હેડો એટલે? એટલે અમારો હેડો. અમારો હેડો એટલે અમારો હેડો. એ આ હેઠો અમારો છે હો. કોણે કીધું? એ તમારા બાપનો નથી. જમીન ખાલી ગીરવે મૂકી શકાય, વેચી નથી નાખી. એમને આનો બાપો છે ને આપડા બાપ સામે જાય છે. અને કેજો ને લવારી અંદર રાખે, બાકી સીપડો પીપડો ખેંચી લેશે તો વારે નહીં લાગે. અમે કઈ નાના મનાવા નથી હો. અમને આવડે છે બધું બોલતા. અને તું બોલે છે હાલતી ના થાવ અહીંયાથી, હાલતી ના થાવ. એમને આ લાકડા તમે ઓલા બધા હતા સામેથી એની પર નજર હતી ને તમારી બેની. ચોરના પેટના. એમને ચોરના પેટના કેમ થાવશો હે? તમે બે નણંદ ભોજાઈ શું કરો છો અહીંયા? અને અમે લોકો વાતું કરીએ એમાં તમારો હું ગરા લૂંટાઈ ગયો? એટલે અમને કહો છો તમે હું કરો છો એટલે તો અમારા શેડામાં આવ્યા છો અને પાછા પૂછો છો કે અહીંયા હું કરો છો? એલી એ પૂછ્યું તે અમને. અમે બે માં દીકરી જો વાત કરતા હતા. અહીંયા આવે તો આમ પૂછીએ જ ખરા ને કે અહીંયા અમારા હેડામાં આપડા લાકડા બાકડા ચોરીને જ લીધા ને તમે લોકો? આ તે પથ્થર પર પાણી રેડવા જેવું છે. ગમે એટલું કેસું ને હે આ બેનું મોઢા ચાલવાના જ છે. અને તમે તો રહ્યો, તમારી તો ઉંમર નો મેં છે ને રિયાઝ કરી લે. પણ તું કા આટલું બધું બોલે બેન હે? તમે વાંદરિયું સપડ સપડ કરો છો. તું આમાં એ વાંદરી વાળી મરતા લાગ્યા. બહુ લાગ્યા. મરતા છે ને તમારા ખેતરના જ છે એટલે અમને લાગે છે. બોલ. આપણે સાંભળવાનું તેવડ હોય તો બીજાને કેવા જવાય, નકર નો કેવા જવાય. અમારા શેઢામાં ઉભા રહેશો ને એટલે આમ આવો તો તમે આમ આવો તો કાન ઝીબ્રો પકડ. એક વાર ને 117 વાર કેવું બરાબર? હા. અને તને એવું લાગે છે કે હું સાંભળી લઈ? તો તું સાંભળે તો છો. તું શું કરે છો? હું કામ સાંભળી લઉં? તો તું શું કરે છે તારા ત્યારે? બાપનો છે એમ કહું છું. તારો બાપ નથી. અમારો મેં કીધું ને ખાલી ગીરવે મૂકી જમીન વેચી નથી નાખી ને તું જોઈ લેજે. આ જમીન અમાર નામે કરાવી દેખાડશું. પહેલા ગીરવે સોડાવ, પહેલા ગીરવે માં સોડાવો. સોડાવીને દેખાડાય. યાર દેખાડો ત્યારે અવાય
ત્યાં સુધી પગ ન મુકાય. એ આ ગીરવેથી છોડાવીશ કે ન છોડાવી ને ઈ તમે કોણ બોલવા વાળા? એ જેને આપી છે ને ઈ અમે વાત કરશું. ખબરદાર જો અહીંયા તમે એની વાત કરી છે તો. અને આ જમીન અમારા બાપની શું કરો છો? તારા બાપે કાંઈ અહીંયા રૂપિયો દીધો નથી. લ્યો જમીન તો ભગવાનની છે. વાત કરે છે. આ જમીન છે ને અમે જ લીધી છે, કોઈ બીજાએ નથી લીધી. હા અને તોય ઊભી છો. તમારા અંગૂઠાની સાઈન છે. અને તોય ઊભી છે અહીંયા. હા તે હું કામ ન ઉભા રહીએ? બસ તો આ તમે જાઓ અહીંયાથી. નો સાઈ તો કાઢતા આવડે જ ને આપણને. બે વાર પછી અમે અમારા હાથ ધંધા નથી કરવા માંગતા. જા એ સંસ્કાર કાઈ નથી. હાવ જો કેવા ઊભા છે ને કેવી વાત એમ કરીને કરે. આમે કઈ આ હારા આમે ઘરના કરીએ. લક્ષણ છે. હાલ આની હારે કોણ મોઢે લાગે? હાલ અંતાણે એમ જાવું જ પડે. વાહો આ છે બતાવીને. ને આ ઓલી સીબાવલી વાહ ફાટી જાય ફાટી. બી સાંભળો ને, ઓલી સીબાવલી છે ને, સીબાવલી બહુ ઉછળતી હતી. આ છે ને થોડા તો ગધેડાય હોય, પણ એને ઈ નથી ખબર કે આપણે તો છે ને બધામાંથી પાર નાખીએ ને એવા છીએ. આ લાકડા સામેથી ઈ જોવે છે ને એની તો નજર છે, આપણે તો ચોરી નથી ભાગી જાય એવા છીએ. સારું થયું જાતી રહે તો, નહીં તો ને બૈડા ફાડી નાખતા હતા. ફાડી હું મને તો આ ભલે નો ઉચકે, આપણે બે થઈને ઉચકીને મારી દે હે. રદ વધી જાય. ઈ વાત સાચી હાલો છે. આપણે. હાય મારું તો મગજ ખેતરમાં જઈ જઈને તમારા ટાંટિયા દુખી ગયા. હાશ હાય. હે ભગવાન કી ગયો. આ થાકી તો હું ગઈ છું. એટલે તું પણ અહીંયા બેહી ગઈ છે તો ઓલા શાકભાજી ઉતાર્યા કે નહીં તે? ક્યાંથી ઉતારું? આ પેલા રીંગણીઓમાં પેલી ઈયળું પડી ગઈ છે. હવે ક્યાંથી ઉતારું? આ તમે આમથી આમ આટા ફેરા કરો છો એની કરતા ખેતરમાં દવા છાંટતા હોય તો. લા આ રીંગણામાં હાલી દવા છાંટવાનું ભૂલાઈ જ ગઈ. એક ઈ સારું કર્યું તો યાદ કરાવ્યું તે. આ કપામાં દવા છાંટી છે ને તેની વધી જ છે. તારું રીંગણીમાં બપોર પછી છટાવરાવી દવ એટલે ઝંઝટ મટે. આ ઈયળું થઈ ગઈ હાલી કઈ ખબર ન પડી હો. હાસી વાત છે. હો છાંટી દેજો પાછા. હા એનો વાંધો નહીં. સારું થયું તે મને કીધું તે. આ એક કામ પતી જાય હારું. પણ હું તને શું કઉ છું કે હા ડોહીની જમીન તો આપણે પડાવી પાડી છે. કેવા હું માંગો છો એ કોને? કેવા હું ઈ માંગુ છું કે આ ડોહીની જમીન તો આપણે પડાવી નાખી, બરોબર છે? અને ડોહી આમ તેમ ઊંચી નીચી થાય ને તો થાવા દેવાની, પણ પાછું પડવાનું થતું નથી આપણે. સમજે કે નહીં? હા તો એમ ક્યાંથી પાછું પડવાનું થાય? જમીન તો આપણા હાથમાં આવી જ ગઈ છે ને એની. પણ હું શું કઉ છું, એક કામ કરીએ તો આપણે. આ જમીન છે ને, તને તો ખબર છે કે 2-3 મહિના પછી તો કંકુના લગ્ન છે આપણે. તો એક કામ કરીએ, ઈ 5 વીઘા જે ડોહી વાળી જમીન છે ને એ કંકુને નામ કરી દઈએ તો. ના હો, આ કંકુબેન ના નામે કઈ કરવાનું થતી નથી. હા લો, કંકુબેન ના હારે તો આ પેલી 70 વીઘા જમીન છે અને એ પણ પાણી વાળી. વાત તારી સાચી છે, પણ આ તો બેન દીકરીને આપી દઈએ આપણે 5 વીઘા જમીન. એમાં બેન શું? દીકરીને આપી દઈએ. આ મારા નામે કરો ને. તારા નામે? હાર વાત, તું કે છે ને તો તારા નામે જમીન કરી નાખશું. હવે ખુશ કે નહીં તું? હા હું તો ખુશ જ, પણ તમે આ વિચાર હા ના કરો એમ કે મારા નામે કરવાનું કીધું તેમાં તો આટલા વિચારમાં પડી ગયા. અરે બાપા એવું કાઈ નથી. આ તો મેં મગજમાં હું વિચાર્યું હતું કે ભાઈ આ 5 વીઘા જમીન છે ને તો કંકુના લગ્ન થાય ને આપણે કંકુને આપી દઈએ તો એમ કહેવાય કે ભાઈ એના હારા વાળામાં કહે કે નહીં ભાઈ જો 5 વીઘા જમીન આપી એમ. આ વિચાર હતો. પણ હવે તું જ કે છે કે ભાઈ તારા નામે કરવી છે અને એને ભગવાનની દયા છે. તું કે એમ જો રોડ ટચ 70 વીઘા પાણી વાળી જમીન છે એટલે એને કઈ પૈસા પૈસાની જરૂર નથી. પણ એક કામ કરી હાલ, તું જો કહેશ ને તો તારા નામે કરી દો બસ. ને હવે ખુશ તું? આસુ હા મારું નામ કરી દીધી. તારા નામે કરી દઈ બસ. અરે હા વાત હાલ તો હું આટો મારતી આવો મારા ખેતરમાં. લે. ઓય ઓય, હું હજી તો ખાલી વાત થઈ છે કે જમીન તારા નામે કરી દે તો મારા ખેતર. વારે વાત તારું બાકી કેવું પડે હો. આ તો મારું ખેતર હોય તો આટો ના મારવા જવું પડે મારે. કાઈ વાંધો નહીં, જાન હારોર પાછું ઓલી રીંગણીમાં હારી હારી રીંગણી હોય ને એ ઉતાર નાખજે એટલે આખા રીંગણાનું શાક કરજે ઘેરે તું. હા ભલે. આ પણ ઈયળો વાળું ચાલે? પણ હારા હારા રીંગણા મેં તને કીધા છે, ઈયળો વાળા નહીં. હા તો ભલે. સારું તાણે હું મારા ખેતર આટો મારતી આવો. હાય આવી હું. આ રકપદુડી હંસા વાત જવા ગયો તમે. એટલો બધો શોખ ને ખાલી કીધું કે જમીન તારા નામે કરી દે કે હાલું મારા ખેતર જઈ આવું, મારા ખેતર આમ કરી આવું. આ ગાંડી તો ગાંડી જ રહી હો. હાલો હું મારું કામ પતાવું હવે. આ વાતોમાં ક્યારે ટાઈમ વયો જાય ખબર નહીં પડે. સોનલ, હા બા. હા શું કહું, પેલી 2 જણ્યું જે બકબક કરતી હતી ને એને તો જોજે મારો ભગવાન પોક્ષે. આપડા નિહાકા લીધા છે ને એ ક્યાંય સુખી નહીં થાય. હા બા, તમે ઉપાધિ કરો માં જરાય. માસી બેન
કઈ બાજુથી આયલા આવો છો? હે? મહેશ કેમ છે બેટા? બસ એકદમ મજામાં. હા. કેમ છે તમે? સારું છે બેટા? કેમ છે તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ઘરે બા બાપુ બધા કેમ છે? હારા તો છે ને? ઘરે મમ્મી પપ્પા અને વહુ બધા મજા કરે છે અને તમને યાદ કરતા હોય છે હંમેશા. પણ મન નથી ગમ્યું. લે, શું તમને નથી ગમ્યું વળી? ઈ જ તો બસ ખાલી આ માસી માસી કરે છે. પણ કોઈ દી એમ થાય કે બા બાપુને ને બધાને લઈને આપણે ઘરે જઈ? કોઈ દી આવ્યો તું મારે ઘરે? હા હા, તમારી વાત એકદમ સાચી છે કે હું આવી નથી શક્યો અને જો કે આ વખતે પણ આવી નહીં શકું. આ રાજકોટ જવાનું છે થોડા કામથી, પણ એક વાત જરૂર કહીશ, જ્યારે પાછો આવીશ ને ત્યારે 100% આવીશ. પાક્કું? અરે પાક્કું. જોઉં છું. અને જો તું નથી આવ્યો ને બસ ભૂલી જશે કે તારી કોઈ માસી છે. માસી એવું તો કઈ હોતું હોય છે? જો આ વખતે તો છે ને અમે નક્કી કરીશું. હા, 15-20 દિવસનું નક્કી કરી તમારા ઘરે આવશું, રોકાશું. આ તમે જ્યાં સુધી કંટાળી નહીં જાવ ને ત્યાં સુધી રોકાવું બસ. ગઈ દિવાળી આમ જ બોલ્યો તો. લ્યો તને એમ કે માસી ભૂલી ગઈ હોય કા? એવું નથી માસી, મને ખબર છે, પણ શું કરું. હા, કામ ધંધો જેવો છે ને કે આમ છટકાય એવું નથી. બીજું કે બધું સારું તો છે ને? જો મને તો છે ને તને જોઉં ને એટલે વાલે આવે ને થોડો ગુસ્સો આવે. એ હાલો હવે બધી વાતો અહીંયા થઈ ગઈ, આપણે ઘેરે જઈ અને આપણે ઘેરે જઈને માસીને ફોન કરી લેવું. અરે ના મેં સાઈ ઉધી આવ્યો તો હાલ ને ઘેરે ચા પીને વયો સાસે. અરે માસી, હમણાં તો મેં કીધું કે મારે રાજકોટ જવાનું છે થોડા કામથી, એટલે અત્યારે નહીં આવી શકું. પણ ભાઈ ઘડીક તો આવો. પાક્કું પછી આવીશ, અત્યારે નહીં. એ હારું હારું હારું. પણ છે ને તાર બા બાપુ છે ને માર જય શ્રી કૃષ્ણ કે જો બેટા. હા હા, ચોક્કસથી. હા હવે તમે કયો, નવીનમાં શું ચાલે છે? કાંઈ નહીં, જો આ હવાર પડે ને હાંસ પડે વાડીએ જાય ને ઘરે જાય. સારું સારું. અને એવું હોય ને તો હવે તમે મારી દીકરી પ્લાન કરો ને કઈ આવવાનો. અમને તો બોલાવો છો તમે, કોઈક વાર તમે આવો. પણ બેટા આ વાડી રેઢી મૂકીને ન અવાય ને, બસ તને ખબર ને રોજડા હેરાન કરે. પણ રમણભાઈ ભાગ્યા તો છે જ ને તમારા, નથી? ઈ પણ એમ થોડું કહેવાય કે આ તમે વાડી હાસવો અમે ફરવા જાય છીએ. અરે કોઈક વાર તો ચાલે. આ દર વખતે જો અમને પ્રેમથી અહીંયા બોલાવતા હોય ને તો કોઈ વાર અમને પણ તમારી ખાતરદારી કરવાનો મોકો આપવો જોઈએ. આવીશું હો, આવશું. અમારી દીકરી નક્કી થાય ને એટલે તમને નોતરું દેવા તો આવશું જ ને. સારું સારું, ચલો તો મળીએ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ હો બેટા. એ આવશે. આવજો. લે હા બા. આપણે ભૂલ ન કરી. આ મહેશ આવ્યો તો ઈ તો વકીલ છે અને હમણાં તો અહીંયા સુરતમાં આવ્યો છે. આ ઓલું બાંધે છે તો આપણે આપણી જમીનની વાત કરી હોત તો. હા બા, ઈ તો બહુ સારું થાત વકીલ છે તે આપણે બધી મૂંઝવણનો ઉકેલ લાવી દે. અરે તો આપણે કાંઈ મૂંઝાવું ન પડત. પણ કાંઈ નહીં, હાલ બીજી વાર મળશું ને ત્યારે આપણે વાત. ઘેર જઈને ફોનમાં વાત કરી લઈએ હાલો. ના ના ઈ રૂબરૂ કરાય પણ ઈ મળે ને પછી વાત. બોલો ની સમજુબા, શું કામ હતું મને બોલાવ્યો? કામ હોય તો જ બોલાવે ને. હા પણ બોલો ની શું કામ છે? આ તારી બાયડી ને તારી બેન અમે અમારી વાડીએ ઉભા હતા તો ત્યાં આવીને અમારે યારે કેટલું બાંધી ગયા કે તમારે અહીંયા હવે પગ નહીં મૂકવાનો, અહીંયા તમારે આવવાનું નહીં, તમે હાલતી ના થવ. અરે ન બોલવાના બેન બોલ્યા છે. આમ કોઈ બોલતું હોય? આ તો હું ખોટું કીધું? કા સાચું જ કીધું છે એને. એટલે હવે છે ને સમજુમાં, તમે છે ને એ જમીન ભૂલી જાજો. કા અમારી છે, હું કામ ભૂલી જાય? તમારી હતી, હવે નથી. કા નથી? એના આટાના તમે મારી પાસેથી 50,000 રૂપિયા લીધા અને હજી એમાંથી 1 રૂપિયો ચૂકવો નથી. એટલે હવે એ જમીન તમારે ભૂલી જવાની છે, સમજ્યા તમે? હા તે ઈ હાટા પાટાના લીધા છે, કઈ હંસોડી દઈ નથી દીધી તમને. હા પણ હાટા પાટાના દીધા એનો પણ એક સમય હોય છે. એ સમયમાં હજી તમે મારા પૈસા તમે મને નથી આપ્યા, એટલે હવે એ જમીન ભૂલી જવાની, સમજ્યા ને તમે? હવે વરા મોડું નીકળ્યું તો નો દઈ કે આને કીધું છે ને કે આ વરા અમે દઈ દેશું. આ જો અમારે પાકે મજાનો થયો છે, ઉપજ આવે એટલે તારા પૈસા તને દઈ દેવું. એ બધું મારે નથી જોવાનું. તમારું વરહ ખરાબ જાય એમાં મારો શું વાંક? હું તમને શું કહું છું, મેં તમને કીધું કે હવે એ જમીન તમારે ભૂલી જવાની. આજ પછી તમે મહેરબાની કરીને એ પાળા ઉપર પગ નહીં મૂકતા, નકર હારાવાટ નહીં રહે, એટલું યાદ રાખજો ડોહીમાં. અરે હારાવાટ નહીં રહી એટલે હું સમજસ તું? અને તું એમ કહે છે કે હવે ત્યાં પગ નહીં મૂકતા ને ત્યાં આમ નહીં કરતા ને
એ છે ને હવના દાડા ફરે છે. આજે ભલે અમારે નબળો દાડો રહ્યો, કાલ તારોય આવી શકે. મારો નબળો દાડો આવે ને તો હું જોઈ લે. એ વહીવટ તમારે કરવાનો નથી. સમજ્યા તમે? એક જ વાતની એક વાત, આજ પછી તમે મા દીકરીમાંથી કોઈ એ જમીનમાં પાળા ઉપર પગ મૂકતા ન જોવો મારે, નહીં તો હારા વાત નહીં રહે. હજી એકવાર તમને કહી દઉં છું. કે સુડા યાદ રાખજે, આ વિધવા બાઈ ને હાય લાગશે ને તો તને ક્યાંય ઈ જમીન પસવાની નથી. યાદ રાખજે તું. આ વિધવાબાઈની જમીન મેં મફત નથી લીધી. આમાં રોકડા પૈસા આપ્યા છે અને હજી તમે પાછા પોગાડ્યા નથી પૈસા. એટલે હવે એ જમીન તમે ભૂલી જાજો અને મહેરબાની કરીને હવે બીજી વખત મારી બાયડી કે મારી બેનની સામે ઝપટમાં નહીં આવતા. નહીં તો હવે છે ને ઈ પાછું વળીને નહીં જોવે, એટલું યાદ રાખજો. તું આ કોને સંભળાવેશ કે ઈ જમીનના મેં પૈસા દીધા છે? એ 50,000 દીધા. ઈ જમીન 50,000 ની છે. લે, ઈ તો અમે ગીરવે મૂકીને લીધી હતી. હાલ એક કામ કર, 50,000 તારા કાપી લે ને બાકીના અમને જેટલા નીકળતા હોય ને એ બધાય દઈ દે, તો ઈ હિસાબ થયો કહેવાય. એ બધું મારે નથી જોવાનું. હું તમને છે એવું કહું છું, હવે એ જમીન ઉપર તમારો કોઈ હક હિસ્સો નથી. એ બધી જમીન મારા નામે થઈ ગઈ છે. એટલે મહેરબાની કરીને હવે બીજી વખત મને આ બાબતમાં તમારા ઘરે બોલાવતા નહીં. સમજ્યા? બસ. કેવો નાલાયક માણસ છે. પણ યાદ રાખજે, આ વિધવાની આ એવી લાગશે ને ક્યાંય તને જમીન પહોંચવાની નથી. અને તો મારો ભગવાન પોગશે, મારી કુળ દેવી પોગશે તને. નાલાયક, 50,000 ની જમીન છે, લાખોની જમીન છે. આનો બાપુ તો હું માંદો પડ્યો કે મેં 50,000 લીધા હતા. અરે બા, કોને આરે વાતો કરતા થા એટલી જોર જોરથી? આ ઓલો કેસુડો આવ્યો તો. નાલાયક મને કહે છે હવે ઈ જમીન ભૂલી જાશો. ઈ જમીન મારી છે અને મારી બાયડીને ને બેનને મળ્યા છો તો ખબરદાર છે. કેટલો હલકટ માણસ છે ઈ. બા, તમે જરાય ચિંતા કરો માં. ઓલા મહેશભાઈ આવ્યા છે ખબર છે ને, એની યાર કાલ રાતે આપણે વાત કરીને ફોન કરીને ઈ આજ આવવાના છે આપણી ઘરે. અને એને બધી ખબર જ છે, ઈ બધું જાણે છે. આપણી જમીન આપણી પાસે આવી જ જાય, મને પૂરેપૂરો વિશ્વાસ છે. ઈ આવી જાય ત્યારે આવી જાય, પણ અત્યારે ઓલો નાલાયક તો એનો બાપ થઈને બેહી ગયો છે ને. એવો જીવ બળે છે ને, મારો ભગવાન એને ક્યાં સુખી નહીં રાખે નાલાયક ને. નહીં બા, તમે રોવો માં, બધું સારું થઈ જાય કહું છું ને. તમે હું કામ તમારો જીવ બાળો છો? મહેશભાઈ આવ્યા છે ને, બધું સારું થઈ જાય બહુ જલ્દી. હાલો આપણે ઘરમાં જઈ. મહેશને છે ને જલ્દી બોલાવી લેજો. તું જા, હું અહીં ઘડીક બેઠી છું. ઉપાધિ નહીં કરતા તમે હો. હા જા. હે ભગવાન, આ છે ને ધણી વગરની બાયડીની દશા શું થાય ને ઈ મને હવે ખબર પડી ગઈ. માસી, હા બેટા. આ કાગળ છે ને સાટા ખતના છે. હા. આ તમે મામલતદાર કચેરી જઈ સાટા ખત ભરી અને કેશવ કાળુ પાસેથી 50,000 રૂપિયા ઉપાડ્યા હતા. હા બેટા, જમીન ગીરવે મૂકીને 50,000 રૂપિયા લીધા હતા. પણ હવે એની બાયડી ને એની બેન અમને એમ કહેશે કે ખબરદાર જો તમે અહીંયા આવ્યા છો તો ધમકી મારે છે કે અમે તમને મારી નાખશું. તો શું થાય અમારે? હા મહેશભાઈ, હવે હું ને બા તો રહ્યા અભણ. અને પૈસા જ્યારે લીધા ત્યારે એને બાને સહી કરવાનું કીધું, તો બાએ તો હું અંગૂઠો સાપી દીધો અને સહી કરી દીધી. હવે એ દર વખતે એવો દાવો કરે છે કે જમીન એના નામે કરી લીધી છે એને, જમીન એની થઈ ગઈ છે. એટલે મને ને બાને ઈ ચિંતા છે ભાઈ કે જમીન અમને અમારી પાસે મળશે ખરી? હા, કેશવ આવ્યો તો મારી પાસે અને મને કહેશે કે ડોઈ હવે જો તું ત્યાં ડોકાણી આવી છે ને તો પછી ખેર નથી તારી. અને હવે એ જમીન બમીન ભૂલી જશે, એ બધી મારા નામે થઈ ગઈ છે. બટા કેમ એમ ભૂલી જવાય? સમજાય છે માસી, બધું સમજાઈ રહ્યું છે મને. તમે અને બેન તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આ કેશવે તમારી સાથે દગો કરીને આ જમીન એના નામે કરી છે. અને આ કેશવને તો ગમે તે ભોગે જમીન તમારા નામે કરવી જ પડશે. કારણ કે કાયદો એ માટે જ બન્યો છે, આવા લોકોને સબક શીખવાડવા માટે. એ તો શું, એનો બાપ પણ હશે ને તો પણ જમીન તમારા નામે કરવી પડશે. તો હારું બટા, ભગવાન તારું ભલું કરે. બાકી આ મોટા ખેડૂતના ખરા જેવડી 5 વીઘા જમીન હતી અમારી,
એ આ કેસુડો હડપ કરી ગયો. પણ બા હમ? આ કેસો છે કોણ અને ક્યાં રહી છે? મારો ભત્રીજો છે. અને હા ભાઈ ઈ અહીંયા જ 10 ડગલા આગળ રહે છે. એનું ઘર અહીંયા જ છે. એક કામ કર બે, હા આ કેસો છે ને, હા તમારી વાત જાણતા એવું લાગે છે કે બહુ ચાલાક માણસ છે. અરે હાવ નપાવટ છે, નાલાયક છે, ગામનો ઉતાર છે. કેવી કેવી ધમકી આપી ગયો. એને એમ કે આ વિધવા બાઈ ઉતારી લેવાની હતી. આવા લોકોને ધમકી સિવાય બીજું કઈ આવડતું પણ નથી. પણ માસી, તમારે રડવાની કે આમ નિરાશ થવાની કોઈ જરૂર નથી. હું આવી ગયો છું ને બેન. હા ભાઈ આપણે છે ને એક કામ કરવું પડશે. બોલો. આ કેશવને છે ને હું વકીલ છું એ ખબર ના પડવી જોઈએ. જો હું વકીલ છું એ ખબર પડી ગઈ ને તો એ છટકી જશે અને આપણે એને છટકવાનો મોકો નથી આપવાનો. એટલે એક કામ કર, એને કે તલાટી મંત્રી આવ્યા છે, વિગોટી ભરવાની છે, એટલે બધા દસ્તાવેજ અને બધા કાગળિયા લઈને અહીંયા આવે. હા ભાઈ બહુ સારો વિચાર છે બા. હું જાઉં છું ને હમણાં કેશવને બોલાવીને લાવું છું હો. હા હવે બેટા, તમે ચિંતા નહીં કરતા. હા. એ ઝટ જાન પાછી હા, ઝટ આવ. હા. જા. બેટા મહેશ, હમ? આ તે બધા કાગળિયા વાંચ્યા ને તો તને લાગે છે ને કે બધું હારાવાના થઈ જાય ને? હા માસી, તમે જરાય ફિકર ન કરો, બધું જ ઠીક થઈ જશે. હવે તો હું શું અને પેલો કેશવ છે. જોઉં છું કે આ જમીન તમારા નામે કેમ નથી કરતી. બેટા આ બધું જો હમું ઉતરું થઈ જાય ને તો હું તો કહું છું કે તારા જેવો ભગવાન નહીં. એ આપણે ગમે તે માણસની ગમે તે મુશ્કેલીમાં હોય ને તો એની મદદ કરવી જોઈએ. અને તમે તો મારા માસી છો તો મારે શું તમારી મદદ ના કરવી જોઈએ? બસ હવે જરાય ચિંતા ન કરો, બધું જ થઈ જશે. હા બેટા. એકવાર પેલા કેશવને આવવા દો, હા. પછી જોઉં હું કરું છું. બોલો બોલો સાહેબ, કેમ જરૂર પડી બોલાવવો પડ્યો મને? વિગોટી ભરવા આવ્યા છો કે હું? હા, એક કામ કરો, હા હા, તમારી 7/12 ની નકલ આપો, આ ફોર્મ નંબર 6 આપો અને જેટલી પણ વિગોટી ભરવાની હોય ને એ મને કહો. એટલે હવે જલ્દી બધા દસ્તાવેજો તમારા આપો, મારે બહુ કામ છે, પાછું નીકળવાનું છે. હા હા સાહેબ, તમે આમ થોડીક ધીરજ રાખો, થોડીક શાંતિ રાખો. હા એને કીધું છે એટલે અહીંયા ઘરે પટારામાં બધું પડ્યું હોય કાગળિયા બગળિયા. ઈ મારી બેન હમણાં કંકુ લઈને આવે છે એટલે તમે થોડીક ધીરજ રાખો એટલે હમણાં થોડી વારમાં આવી જાય. ધીરજ રાખવા માટે અહીંયા નથી આવ્યો. અને આમ પણ આ બધા ગામે જવાનું કારણ જ મારું આ છે. તમારા ગામનો જો મંત્રી છું ને તો તમારા ગામનું કામ કરું છું. બાકી તમારે તલાટી ઓફિસે આવીને કામ કરાવવાનું રહેશે. હા હા મંત્રી સાહેબ, બધું આવી જશે. હવે મારી બેન આવતી જશે લઈને એટલે તમને આપી દો કાગળિયા બધા. હો હારું, કેટલી વાર ભાઈ, નહીતર પછી હું નીકળું. અરે તમે શાંતિ રાખો. આવતા આ જો આવી ગયા છે. આ ગૌરી, આ કાગળિયા આપી દે તો સાહેબને. લ્યો મંત્રી સાહેબ, જોઈ લો કાગળિયા. તો હવે સાંભળો ભાઈ, હું કોઈ તલાટી નથી કે હું કોઈ વિગોટી ભરવા પણ નથી આવ્યો. એટલે તમે કોણ છો તો? આ મારા માસી છે અને હું એક વકીલ છું. તમે જે આ મારા માસી સાથે છેતરપિંડી કરી છે ને, આ જમીન પચાવી પાડી છે ને, એ માટે આવ્યો છું. ઓ વકીલ સાહેબ, તમે ભૂલો છો કે આ જમીન મારી પત્ની ગૌરીના નામની છે. આજ તો આ જમીન તો મારા નામે છે. એવું છે? પણ આમાં છાટા ખતમાં તો ચોખ્ખું લખેલું છે કે આ જમીન મારા માસીના નામે હતી અને માત્ર પૈસા ઉપાડવા માટે તમને આપી હતી, ના કે તમને વેચી હતી. વકીલ સાહેબ, તમે આમાં વચ્ચે ન પડો ને તો સારું છે. અને ઓ સાહેબ,
આ જમીન છે ને આ હમસુબાએ અમને વેચી છે. અને આ કાંઈ એમને એમ તો નહીં 7-12 ને 8 બધામાં નામ ચડી ગયા છે અમારા. અત્યારે છે ને કોણ કેવું છે ને હું કરી શકે ને હે બધી મને ખબર છે. આ વકીલ કાંઈ ચોપડા ફાડીને નથી બન્યો. તમારા જેવા ઘણા કેસ આવે છે મારી પાસે. એટલે કેવા હું માંગો છો એ કોણ તમે? અરે ઓ સાહેબ, તમે આ તલાટી મંત્ર બનીને અહીંયા આવ્યા અને તમે અમારી હારે છેતરપિંડી કરશો એમ? તમને શું લાગે છે કે તમે અહીંયા આવી અને આ અમારા નામની જમીન છે એ આ ડોહીને આપી દેવો એમ? જીવડાવે છે આપણને આ તલાટી સાહેબ. જો હવે ના તો તમને આ કાગળ મળશે કે ના જમીન. અને મેં તમારી સાથે કોઈ છેતરપિંડી નથી કરી. છેતરપિંડી તો તમે કરી છે અને એ પણ મારા માસી સાથે. સાંભળો હવે તો સાંભળો કેશવભાઈ. કદાચ તમને કાયદાનું નોલેજ છે કે નહીં એ તો મને નથી ખબર, પણ હું તો વકીલ છું એટલે મને બહુ સારી રીતે ખબર છે કે ક્યાં કયો કાયદો લાગે અને ક્યાં કઈ કલમ લાગે. આમાં ચોખ્ખું લખેલું છે કે ઇન્ડિયન પિનલ કોડ 1860 ની કલમ 441 માં આ જમીન મહેસૂલ અધિનિયમ 2020 માં આ અંતર્ગત તમને છે ને ગેબિંગ નો ગુનો લાગે છે. અને જો વ્યક્તિ આવું કરે ને તો એની સાથે શું થાય તમને ખબર છે? શું થાય? એ વ્યક્તિએ જેની સાથે પણ છેતરપિંડી કરી હોય ને એને સૌ પ્રથમ તો પહેલા એની વસ્તુ પાછી આપવી પડે છે અને બીજું જેલમાં પણ જવું પડે છે અને એમાં આપવા પડતા પૈસા પણ આપવા પડે છે. એટલે તમે પણ આ ગુનો કર્યો છે. એટલે બેન એક કામ કર, આપણે આજે જ જઈએ છીએ અને એફઆઈઆર કરાવીએ છીએ આ લોકો ખિલાફ. હા હા ભાઈ. કેમ? મહેશ, સાચી વાત છે તારી. આ ત્રણેય મળીને મારી અને મારી દીકરીનું બહુ અપમાન કર્યું છે. અમને ગમે એમ ધમકીઓ આપી છે. હું તો કહું છું કે આ ત્રણેયને એવા જેલ ભેગા કર કે કોઈની બહાર ન નીકળી શકે. એવું તો હું કરી લાગ્યું પણ ઈ કે તને આ મારો વકીલ દીકરો કે તને બધું. શું એવું કર્યું છે? જો કોઈ વિધવા હોય અથવા કોઈ નિસહાય હોય ને તો એની આપણે સેવા કરવી જોઈએ, ના કે એના ભાગમાં આવેલી જમીન આપણે પચાવી પાડવી જોઈએ. હા તો તમે એવું કર્યું છે કે લોકો કોઈની સેવા કરતા પણ 2 વખત વિચારશે. એટલે બેન હા ભાઈ. આપણે છે ને આજે જ જવાનું છે અને આ લોકો વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાવવાની છે. અરે અરે ના વકીલ સાહેબ, હું શું કહું છું એવું, અરે કાકી હું તમને તમારા પગે પડું છું કાકી. અમારી ભૂલ થઈ ગઈ કાકી. હવે આવું નહીં કરો. હું છે ને વકીલ સાહેબ, હું આ માસીની જમીન છે ને એ અમે પાછી આપી દઈશું, પણ મહેરબાની કરીને તમે આ કેસ કરવાનું રહેવા દો માસી પ્લીઝ. હું તમારી માફી માંગુ છું. આ જમીન આજે ને આજે તમને પાછી આપી દઉં. અમારે 1 વીઘોય નથી જોતી, પણ માફ કરો, મહેરબાની કરો, અમારા ઉપર કેસ નહીં કરતા. બા એમાં એવું છે ને કે અમારા 45 વીઘા જમીન હતી અને મને એમ કે આ 5 વીઘા આવી જાય તો અમારે આ 50 વીઘા પૂરા થઈ જાય. ઈ લાલચમાં આવું પગલું ભર્યું. બા માફ કરી દો ને અમને. બા હવે ક્યારે એવું ના કરીએ બા. હા 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 કાકી. સો તમને ખબર છે હમણાં તમારા લગ્ન ય લેવાના થાય. સો આવી કોકને ખબર પડશે ને તો પછી આ સગાઈ થાતી હશે ને તો એ તૂટી જાય. પછી હું મારા લગ્ન કેમ થાય? સોનલ સમજાય ને, માફ કરી દો ને. હું શું કહેવાની? તમારી ભૂલ છે, તમે માફી માંગો. માફી માંગીએ છીએ ને તમે બધાય માફ કરી દો ને. હવે સમજાવો ને. 1 મિનિટ. જો તમે લોકો આટલી જ માફી માંગતા હોય ને તો બા તમને માફ કરવા માટે તૈયાર છે, પણ એક શરત છે. હા સાહેબ, તમારી બધી શરત મંજૂર છે સાહેબ. શું બોલો? એ જ કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આ જમીન
પાછી મારા માસીના નામે કરશો અને જો ભવિષ્યમાં આવું કઈ પણ પગલું ભર્યું છે ને તો તમને કોઈ નહીં બચાવી શકે. અરે ના ના વકીલ સાહેબ, જલ્દી હું આજે ને આજે જ આપણે મામલતદાર ઓફિસે જઈને કાગળિયા કરાવીને જમીન આપી દે. અને બીજું હું કહું છું કે આજે 50,000 કાકી આપ્યા હતા ને એ પણ આ સોનલ ને માટે એના લગ્ન માટે હું આપી દઉં છું. અમારે એ પૈસા નથી જોતા, પણ તમે આ કેસ કરવાનું ને બધું નહીં, કેમ કે મારી બેનના લગ્ન છે હમણાં 2 મહિના પછી, અને આ બધું કેસ કબાડા થાય તો અમારા વેવાયમાં ને એમાં છાટા ઉડે. એટલે સાહેબ મહેરબાની કરી અત્યારે ત્યાં જ હાલો, હું તમારે હારે આવું અને કંકુ તું હારે હાલ, એટલે જમીન બધી કાકીના નામે કરી દઈએ આપણે. માસી શું કેવું છે તમારું? બેટા તું જે કહ્યું ને એમ હું કરે. અમને માફ કરજો ને બા. હા કાકી માફ કરી દ્યો ને. પેલા કાગળિયા કરી દ્યો, જમીન દઈ દ્યો, ઓલા 50,000 દઈ દ્યો, પછી હું વિચારું માફ કરવા જ કે નથી કરવા. હવે તો આપવું જ પડે ને હવે. હા, વકીલ સાહેબ હાલો આપણે આજે ને આજે અત્યારે જઈ આવી. હાલો. હાલો કાકી હાલો, આજે ને આજે તમારું નામ કરી દઈ.